અજય દેવગણે રેડ 2ના પ્રમોશન માટે એનએસઈ ખાતે ઘંટા વગાડવાની વિધિમાં ભાગ લીધો। બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગને તેની આગામી ફિલ્મ રેડ 2ના પ્રમોશન માટે મુંબઈના એનએસઈ ખાતે ઘંટા વગાડવાની વિધિમાં ભાગ લીધો। આ કાર્યક્રમ અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે યોજાયો હતો, જેમાં ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા અને નિર્માતા ભૂષણ કુમાર અને કુમાર મંગત પાઠક હાજર હતા। આ વિધિ સમૃદ્ધિ અને નવા આરંભનું પ્રતીક છે, જે ફિલ્મના પ્રમોશન માટે યોગ્ય ક્ષણ બની। 1 મે 2025ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ માટે દેવગન ખૂબ ઉત્સાહિત છે। એનએસઈ ખાતે યોજાયેલ આ પ્રમોશનલ ઇવેન્ટ એક તારકમય પ્રસંગ હતો, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ અને સ્ટોક માર્કેટના અધિકારીઓ હાજર હતા। અજય દેવગન શાનદાર અને શિસ્તબદ્ધ લુકમાં ફિલ્મની રોચક વાર્તા વિશે વાત કરી, જે આર્થિક ગુનાઓ અને ભ્રષ્ટાચાર પર આધારિત છે। અભિનેતાએ જણાવ્યું કે રેડ 2 તેની પહેલાંની સફળતા પર આધાર રાખીને વધુ રોમાંચક અનુભવ આપશે। ફિલ્મની ટીમે મીડિયા સાથે પણ વાતચીત કરી, જેમાં ફિલ્મના પડકારો અને ઉત્સાહ વિશે ચર્ચા કરવામાં આવી। રેડ 2 માટે અનોખી અને અસરકારક પ્રમોશનલ રણનીતિ અપનાવવામાં આવી છે, જેમાં એનએસઈ ખાતે યોજાયેલ વિધિ ફિલ્મના વિષય સાથે જોડાયેલી છે। ઘંટા વગાડવાની વિધિ સામાન્ય રીતે આર્થિક બજારો સાથે સંકળાયેલી હોય છે, જે આ ફિલ્મ માટે એક ચતુર માર્કેટિંગ સ્ટ્રેટેજી બની। ચાહકો 1 મેના રિલીઝ માટે આતુર છે અને અજય દેવગનના શક્તિશાળી અભિનયની રાહ જોઈ રહ્યા છે। ફિલ્મની રિલીઝ નજીક આવતા જ રેડ 2 અંગે ઉત્સાહ વધતો જાય છે। સોશિયલ મીડિયા પર ચાહકોની જોરદાર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને ટ્રેલર મિલિયન વ્યૂઝ મેળવી ચૂક્યું છે। બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવી પ્રભાવ પાડશે તે અંગે ઉદ્યોગમાં ઉચ્ચ અપેક્ષાઓ છે।